અમે અહીંયા આવી ગયા છીએ વાડીએ અને અહીંયા આવેલું છે આ મંદિર તમે જોઈ શકો છો. તો અમે ત્યાં જવાના છીએ તો ચાલો આપણે ત્યાં જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા છે. ચાલો તો હું તમને દેખાડીશ આજે. જોઈ શકો છો મિત્રો તમે આ છે અહીંયા ઘઉં અને વાં આવેલું છે આપણું મંદિર. અને હા મિત્રો અમે અહીંયા વારતા હતા પાણી. બીજાની વાડી હતી તો એ પણ અમે વારતા હતા પાણી અને મજા જ આવી ગઈ. જોઈ શકો છો તમે. તમને પાણી આવે ને એમ ધોધ દેખાડું. બહુ જ મસ્ત છે ગાઈસ. તમને હું દેખાડીશ ને. વાવ કેવો છો ગાઈસ તમે તો જોઈ શકો છો હોટલમાં. આ છે અહીંયા મંદિર અને અહીંયા છે અહીં ઘણા પણ ધાણા ને અહીંયા અમે ચંપલ ઉતારી લઈએ છીએ. અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો અહીંયા છે આ ભગવાનનું બધું છે જોઈ શકો છો. અહીંયા છે ગાઈસ જાસુ તમે જોઈ શકો છો. અહીંયા જો આ છે ત્રિશુલ અને અહીંયા મંદિર છે ને ગુલાબડી છે. તો તમે જોઈ શકો છો પાણી વારતા હતા અમે. ઓલરેડી એક બેન બેઠા હતા. જો તમને દેખાતા હોય તો ચાલો ગાઈસ અમે પાણીના ધોધમાં જઈએ. એટલે ઈશા તો ગાઈસ અમે પાછા જઈ રહ્યા છીએ ધોધમાં. તમે જોઈ શકો છો અહીંયા બહુ જ મજા આવી રહી છે ગાઈસ. તમે અહીં જોઈ શકો છો. અહીંથી આપણા પગ ગાઈસ અંદર વયા જાય છે જેમ હાલતા જઈએ એમ. તો અહીંયા તો થઈ ગયું છે. હવે એટલું આમ જશે હજી ગાઈસ. અહીંયા તો થઈ ગયું છે અહીંયાથી જ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અમે આવીએ છીએ. અહીંયા માલ સામાન હું તમને દેખાડીશ. તમે જોઈ શકો છો અહીંયા. અને અહીંયા બધું છે ડુંગરો જેવું બધું તમે જોઈ શકો છો અહીંયા ગાઈસ. કેટલા પણ ભગવાન છે અહીંયા. કેટલા છે ભગવાન હા બધાય. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ છે બધું ફૂલ તેમ. અહીંયા હિંચકો હતો પણ નીકળી ગયો. અને તમે ગાઈસ તમે વ્યૂ જોઈ શકો છો તમે યાર. ગાઈસ તો અહીંયા શિવરાત્રિ આવી રહી છે નજીક અને અમે અહીંયા સાફ સફાઈ કરી રહ્યા છીએ. તો ગાઈસ તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફોલો કરવાનું ના ભૂલતા. અને કોમેન્ટમાં કહેજો કેવું સારું લાગ્યું. બાય. જય બિલ્લેશ્વર મહાદેવ.